પરમ યોગી એવા શુકદેવજી મહારાજ ધીર ગંભીર અવાજે મંદ સ્વરમાં પરીક્ષિતની સમક્ષ ચોથા સ્કંદનો પ્રારંભ કરે છે. ચોથો સ્કંદ એ પરમાત્માની વિસર્ગ લીલા છે. ભગવાનનો ડાબો હાથ છે. વિશેષ રીતે વિશેષ રૂપમાં સર્જન એટલે વિસર્ગ લીલા. સર્ગ એટલે ભગવાન દ્વારા સર્જન અને વિસર્ગ એટલે બ્રહ્મ દ્વારા સર્જન. આ વિસર્ગ છે, બ્રહ્મ દ્વારા સર્જન છે. ચોથા સ્કંદની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા 4 પ્રકરણ છે. ધર્મ પ્રકરણની અંદર 7 અધ્યાય છે, જેમાં દક્ષ પ્રજાપતિની યજ્ઞની કથા છે. અર્થ પ્રકરણની અંદર 5 અધ્યાય છે, જેમાં ધ્રુવ ચરિત્રની કથા છે. કામ પ્રકરણની અંદર 11 અધ્યાય છે, જેમાં ઇન્દ્રિયોની કથા છે. અને મોક્ષ પ્રકરણની અંદર 8 અધ્યાય છે, જેમાં પ્રકૃતિના 8 પ્રકાર એટલે કે અષ્ટધા પ્રકૃતિની કથા છે. આ બાજુ ચોથા સ્કંદની અંદર કુલ 31 અધ્યાય છે. સુંદર કથા છે કે મનુ મહારાજને 3 દીકરીઓ પ્રગટી. એમાં સૌથી મોટા દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા. કરદમને ત્યાં ભગવાન કપિલ પ્રગટ્યા. ભગવાન કપિલે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો છે. ગઈકાલની સાયંકાલની કથામાં આપણે ભગવાન કપિલના પ્રાગટ્યની કથાનું દર્શન કરેલું. ભગવાન કપિલે મા દેવહૂતિને મુક્તિના પ્રકારો, સંતના પ્રકારો, યોગના પ્રકારો એ કપિલ ગીતાના આધારે અથવા તો સાંખ્ય શાસ્ત્રના આધારે અષ્ટાંગ યોગનું દર્શન મા દેવહૂતિને કરાવ્યું. અંતે મા યોગના પ્રભાવથી, યોગ બળથી પોતાના શરીરને ઓગાળે છે અને શરીર છેલ્લી અવસ્થામાં જે જગ્યાએ પડે છે એ સિદ્ધપુર ધામ, આજનું માતૃગૈયા ધામ સિદ્ધપુર થયું છે. ભગવાન કપિલ કલકત્તાની બાજુમાં ગંગા સાગર, જ્યાં ગંગાજી સાગરને મળે છે એવું ધામ, ત્યાં તપ કરતા કરતા પરમધામ સુધી જાય છે. એ કથા તૃતીય સ્કંદના અંતિમ અધ્યાયોમાં આપણે જોઈ. સુખદેવજી મહારાજ હવે પરીક્ષિતને ચોથા સ્કંદની કથા સંભળાવતા કહે છે કે મનુ મહારાજને ત્યાં 5 સંતાનો જન્મ્યા, 3 દીકરીઓ અને 2 દીકરાઓ. મોટી દીકરી દેવહૂતિના કરદમ ઋષિ સાથે લગ્ન થયા. હવે બીજી દીકરીના લગ્ન, આકૃતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા છે. લગ્ન કરતી વખતે અથવા તો લગ્ન કરાવતી વખતે ઋષિ સાથે એક સૂચના આપવામાં આવી છે અથવા તો એક બોલી કરવામાં આવી છે કે હે ઋષિ, મારી દીકરી હું તમને અર્પણ કરું, પણ તમારે પુત્રિકા ધર્મ નિભાવવો પડશે. કે બાપજી, કેવી રીતે? કે તમારે ત્યાં જે દીકરાનો જન્મ થાય એ તમારે અમને આપવો પડશે. આને પુત્રિકા ધર્મ કહેવાય. આપણા શાસ્ત્રમાં પુત્રિકા ધર્મનો નિયમ છે કે મનુ અને શત્રુપાએ બીજી દીકરી છે આકૃતિ, એની સાથે પુત્રિકા ધર્મ નિભાવ્યો છે કે હું તને અર્પણ કરું રુચિ ઋષિને, પણ તારા ત્યાં જે પણ દીકરાનો જન્મ થાય એ દીકરો અમને અર્પણ કરવો પડશે. આપણે ત્યાં નિયમ હતો. મનુ મહારાજ અને શત્રુપા રાણીને કોઈ પૂછે છે કે આપને તો પ્રિયવત અને ઉતાનપાદ 2 સંતાનો છે, 2 દીકરાઓ છે, અને તેમ છતાંય તમે તમારી દીકરી સાથે, ઋષિ સાથે પુત્રિકા ધર્મ નિભાવો છો, શા માટે? કેમ માગણી કરો છો? એટલે મનુ અને શત્રુપાએ બહુ સીધો સાદો જવાબ આપ્યો કે મારી મોટી દીકરી દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા અને કરદમને ત્યાં ઈશ્વર કપિલ રૂપે પ્રગટ્યા. કદાચ આકૃતિના લગ્ન રુચિ ઋષિ સાથે થાય અને તેના ત્યાં પણ ઈશ્વર આવે તો મારે ઈશ્વરને શોધવા ન જવું પડે, મારા ખોળામાં સીધે સીધો ઈશ્વર આવી જાય. સાહેબ,
બંનેનું દાંપત્ય જીવન શરૂ થયું છે. કથા એવી છે, સમય જતા આકૃતિ અને રુચિ ઋષિને ત્યાં સાક્ષાત ભગવાન યજ્ઞનારાયણ પ્રગટ્યા છે. એકવાર જય જયકાર કરીએ. બોલીએ યજ્ઞનારાયણ ભગવાન કી જય. ભગવાન યજ્ઞનારાયણ પ્રગટ્યા. પુત્રિકા ધર્મ પ્રમાણે મનુ અને શત્રુપા રાણી આવે છે. રુચિ ઋષિ અને આકૃતિ પોતાના પુત્રને પોતાના મા બાપને સોંપે છે. આ બાજુ એક કથા એ પણ છે કે ચતુર્થ સ્કંદના પ્રારંભમાં દેવહૂતિ અને કરદમના લગ્ન થયા. ત્યાં ભગવાન કપિલ પ્રગટા એ પૂર્વે 9 કન્યાઓ પ્રગટી છે. એ 9 કન્યાઓ અનેક ઋષિઓને અર્પણ કરી, પણ એમાંની એક કન્યા જેનું નામ છે અનસૂયા, એક કન્યા ઋષિને અર્પણ થયા છે. ભગવાન વેદવ્યાસજી આ કથા જરા વિસ્તારથી ગાય છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે, પરીક્ષિત, અનસૂયા એટલે મહાન પ્રતિવતા સ્ત્રી. અનસૂયાનો અર્થ થાય અસૂયા. અસૂયાનો અર્થ થાય ઈર્ષા. અનસૂયા જેમાં ઈર્ષા નથી એવું એક પરમ સ્ત્રી તત્વ એટલે અનસૂયા. અત્રિનો અર્થ એ થાય કે જ્યાં જરાય પણ જેમાં ક્રોધ નથી, જેમાં મોહ નથી, લોભ નથી, કેવલ પરમાત્માના ચરણોમાં પ્રીતિ છે, એવું એક ઋષિ તત્વ એટલે અત્રિ. દેવી અનસૂયામાં જરાય ઈર્ષા નથી. ઈર્ષા કોઈની કરવી નહીં છે. અને આપણને તો કોઈક સારું પહેરે ને તો ઈર્ષા આવે. બોલો, ઈર્ષા છોડો સાહેબ. કોઈ સારો ચાંદલો નવી ડિઝાઇનનો કરે ને તો એમ થાય કે આ ક્યાંથી આવ્યો હશે, ત્યાં તો નથી આવ્યો ને બસ, બીજી વાત જવા દે. આપણને બહુ ઈર્ષા છે સાહેબ. સારા કપડાં પહેરે તો ઈર્ષા, સારું ઘરેણું પહેરે તો ઈર્ષા. કારણ કે આપણી આંખને પીળિયો થઈ ગયો છે, કમળો થઈ ગયો છે સાહેબ. ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય અથવા તો તમારે તમારા જીવનને સુધારવું હોય તો મારી સૌને પ્રાર્થના છે, ઈર્ષાને છોડો. ભગવાને એને આપ્યું છે, પહેરવા દો ને. બધાને ઈશ્વરે આપ્યું છે, પણ જીવ ચાલવો જોઈએ ને પહેરવાનો સાહેબ. ઘણા મને મળે, મને મારી જીવન યાત્રામાં એવા માણસો મળે. મને ઘણી વાર હું કોઈના ઘરે જાઉં એટલે એનો બંગલો બતાવે ને પછી આમ કબાટો ખોલે ને આ સત્ય ઘટના. આમાં કાંઈ હવે બધા ઘરના જ છો એટલે ખોલીને પડદા ખોલીને વાત કરું સાહેબ. એટલે આમ કબાટો તિજોરીઓ ને બધું ખોલે બાપજી, અને પછી આમ કે આ મારા 100 જોડી કપડાં, પણ તારે ત્યાં પહેર્યા એમાં તો કાંઈ ઠેકાણા નથી, આને શું કરવાના સાહેબ. ઘણા લોકો કપડાં ખરીદે ને તો આમ હાચવીને રાખે કે આ આપણે મહેમાન ગતિએ જાશું ને ત્યારે પહેરશું. મહેમાન ગતિ ઉપરવાળાની આવશે ત્યારે એ કપડાય કામ નહીં આવે સાહેબ. તારા પહેરી લેવાય, ઓઢી લેવાય, આનંદ કરી લેવાય સાહેબ. બધું સંઘર્ષ તમે જો. ઘણા લોકો ઘરેણા સંઘર્ષ જ કરે. તમે જો, પહેરે જ નહીં. છેલ્લે ઈશ્વર પછી પહેરે એવું રહેવા જ ના દે. બોલો કૃષ્ણ કનૈયા. હંગર લે એવા હંગરી. અરે તમને મારો આમ હાથ સંભળાય છે ને ગુજરાતીમાં કહું તો? આ વ્યાસપીઠનો હાથ છે, સાંભળજો સાહેબ. પરમાત્મા એ તમને આપ્યું હોય અને તમારે પહેરતા તમારી ઉંમર થઈ હોય અને તમારી પાસે કાંઈ કામ વધારે હોય તો તમે સમજો છો ને, પાછળ જે કોક આવતું હોય ને આપણી પાછળ, એને થોડું આપવું. બોલો કૃષ્ણ કનૈયા. આપજો થોડુંક, રાજી થશે ઈશ્વર.
ઈર્ષાને છોડો. જ્યાં ઈર્ષા હોય છે ત્યાં એક પણ દેવનું સ્થાન નથી હોતું. આજે મને ને તમને ઈર્ષા બહુ આવે છે. કોઈનું સારું જોઈ શકતા નથી, કોઈ સારું બોલે તો આપણે એને સાંભળી શકતા નથી, કોઈ સારી રીતે આમ જીવન જીવે તોય પણ આપણને ગમતું નથી. સૌને પ્રાર્થના છે. આજની કથામાં બે પ્રાર્થના કરું માતાઓ માટે ખાસ તો, કે એક કે ઈર્ષા છોડજો, અને બીજું હું દરેક કથામાં કયા કરું હમણાંથી સાહેબ, કે તમારે તમારા બાળકોને, તમારી પેઢીને અને તમારા આવનારા કુળને તમારે સુખી જોવું હોય તો તમારા ઓટલે ગમે એવો અજાણ્યો અતિથિ આવે એને ક્યારેય રોટલો ખવડાવવામાં પાછો નહીં પડતા સાહેબ. જે ઓટલાનો રોટલો નાનો સાહેબ, એની પેઢી સંસ્કારી ક્યારેક બને જ નહીં. સ્ત્રી ધર્મ છે કે પુરુષ ગમે ત્યારે 12 વાગે 5 મહેમાનોને લઈને આવે અને છતાંય આપણું મોઢું ન બગડે અને આપણે આમ થોડા ક્ષણોની અંદર એ બધું તૈયાર કરી અને હસતા હસતા બીજાને રોટલો ખવડાવીએ ત્યારે સમજવાનું કે એ રોટલો નથી પણ દ્વારિકાધીશનો 56 ભોગ ધરાયો એટલો પુણ્ય મળે છે સાહેબ. ખબર નહીં જમાનો કેવો આવ્યો સાહેબ, ફોન કરીને પૂછે કે આજ તમે જમશો? લે, હા બગડવું ન જોઈએ એનો હું પણ તમે આમ હાવ પછી એટલા સુધી તમે અટક્યાઓ તો વાંધો નથી, પાછો બીજો ફોન કરે તમે આજ કેટલી રોટલી ખાશો? લે, આ ઉપાધિ છે સાહેબ મોટી. હું થોડા સમય પહેલા ચમાડીમાં કથા કરતો, 1 વર્ષ પહેલા, બાબરાની બાજુમાં. એ પરિવાર સુરતમાં રહે, દિનેશભાઈ, ગોપાલભાઈ વસ્ત્રપરા ને બધા જે ખોડલધામમાં જેને બહુ મોટું દાન આપ્યું, એ આખો પરિવાર, એટલે એ અમારે લાલજીભાઈનો પરિવાર બધા સુરતમાં રહે. એટલે પછી સાંજે કથા પૂરી થાય એટલે બધા વડીલો પાસે બેસું, કારણ કે આખા ગામમાં બધા સુરતમાં છે, દિવાળી ટાણે બધા ભેગા થાય. એટલે પછી આમ બધા બેઠા હોય એટલે રાત્રે ડાયરો થાય, પેલી મગફળી એ સમય દિવાળી ઉપર, એટલે બધા ઓળો કરે ને પછી બધા આમ બેઠેલા. એટલે મેં એક બાપાને પૂછ્યું, મેં કહ્યું બાપા મજામાં? કે બાપુ મજામાં તો 2 જણા છીએ, ડોશી અમે 2 અહીં રહીએ છીએ. મેં કહ્યું જમવાનું? તો કે ગામમાં વ્યવસ્થા છે, એવી વ્યવસ્થા કરી છે કે એક ભોજનાલય સરસ ચાલે છે, સવાર સાંજ ત્યાં બધું અમે જમી લઈએ છીએ. મેં કીધું સુરત જાવ કે ખરા? અરે સુરતમાં છોકરાઓને લીલા લહેર છે કે સુખી સંપન્ન બધી રીતે, પણ મેં કીધું સુરત જાઓ ખરા? કે ના બાપુ, જાઓ તો બીજા દિવસે પાછો આવી જાઓ. મેં કીધું કાંઈ ફાવતું નથી? મને કે બાપુ ફાવવામાં તો બીજું કાંઈ છે નહીં, પણ જમવાનું ફાવતું નથી. મેં કીધું કેમ તકલીફ પડે તમને જમવામાં? કે બીજી તો કોઈ તકલીફ નથી, પણ બાપુ જમવા બેસીએ ને એટલે દીકરાની વહુ, હવે એના ઘરે વહુ આવી ગઈ છે નાની નાની, અને બાપુ એ રસોઈ બનાવે ને પછી ઓલા ચીપીએ જેમ વીસીને પકડી લઈને આવે એમ એક રોટલી લઈને આવે છે, અને પછી 1 મૂકે, 2 મૂકે, ત્રીજી મૂકીને કે બાપા હવે તમારે જોશે, આવી હજુ 32 જોશે અમારે. તું હજુ 3ની વાત કરે, આવી તમારે હજુ 32 જોશે સાહેબ. છોકરાઓ કામ ધંધે હોય અને અમને ભૂખ વહેલા લાગે, અને પાછી દીકરાની વહુ પૂછે કે બાપા તમે શાક લેશો? હવે તે જેટલું કુકરમાં બનાવ્યું ને એ તો મારું હજુ અડધું જ થશે, એટલે બાપા ઓછો જાઓ. એનો ભાવ હતો મારી પાસે. પછી આનંદી કરતા હતા મારી સાથે, રમવું છે. પછી તો કે દીકરાઓને કીધું એટલે પછી બધું થઈ ગયું. પણ નવી પેઢી જે છે, એનો અર્થ એ નથી કે ભોળી નથી જમાડો, પણ એની સિસ્ટમ કંઈક અલગ છે. જેના ઘરનો રોટલો મોટો સાહેબ, ત્યાં 14 બ્રહ્માંડના નાથને પણ આવવું પડે છે. અને આપણે ત્યાં કહ્યું છે જલારામ બાપાએ, જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો છે. તમે તમારા ઘરનો ટુકડો જેટલો મોટો રાખશો
આપણે ત્યાં તો રામ રોટીની પરંપરા હતી ને સાહેબ, કે ગામમાં બ્રાહ્મણ કે સાધુને રામ રોટી આપી અને પછી જ આમ ભોજન તૈયાર થાય એટલે રામ રોટી જાય ને પછી સાધુ બ્રાહ્મણ જમે, પછી આપણે ત્યાં એ પ્રસાદ લેવાતો. એક વિનંતી કરું કે જો ઈશ્વરે તમને, રામે તમને રોટલો દીધો હોય ને સાહેબ, તો બીજાને ખવડાવીને ખાજો સાહેબ. આપણા સંતોએ સરસ એ રામે દીધો રામે દીધો છે મારા, રામે દીધો છે ખવડાવીને ખાવ, કોઈને ખવડાવીને ખાવ, કોઈને ખવડાવીને ખાવ, રામે દીધો છે એક વસ્તુ કહી દઉં કે ખવડાવવાથી ક્યારેય ખૂટશે નહીં. વ્યાસપીઠના શબ્દો છે. તમે જાઓ બજરંગદાસ બાપાને ત્યાં બગદાણે, કેટલા લોકો જમે છે, કોઈ કઈ ગણતરી નથી, ક્યારેય ખવડાવવા વાળાનું ખૂટતું નથી. પરબ જાઓ, સતાધાર જાઓ, વીરપુર જાઓ, રોટલો ક્યારેય ખૂટે નહીં, કારણ કે આ દેશનો રોટલો જ સાક્ષાત ઈશ્વર છે સાહેબ. ભાવશે. આપ સૌ ઊભા થઈ શકો છો, પછી ધીરે ધીરે દીધો છે રૂડો રોટલો, વડીલો ચા પાણી માટે જઈ શકે છે, થોડી વાર 2-5 મિનિટ આપણે સૌને પ્રેમ છે. એ તમને ફારે મારો રામ, તમને ફાવે મારો રામ, એ તમને ફારે મારો રામ, રામે દીધો છે રૂડો રોટલો મારા, રામે દીધો છે રૂડો રોટલો મારા, રામે દીધો છે તમે ભાવે ભજીયો ભગવાન, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કંઈક આત્મા કરજો કલ્યાણ, જીવન થોડું
કુંજ બિહારી હરિ હરિ ભજમન ગિરિવરધારી કુંજ બિહારી હરિ હરિ ભજમન ગિરવરધારી કુંજ બિહારી હરિ હરિ ભજમન ગિરિવરધારી કુંજ બિહારી હરિ હરિ तेरी लीला सबसे न्यारी न्यारी લીલા સબસે ન્યારી ન્યારી हरि हरि तेरी લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ हरि ओम नमो नारायणाय ओम नमो नारायणाय हरि ओम नमो नारायणाय ઓમ નમો નારાયણાય ઓમ નમો हरि ओम नमो नारायणाय ओम नमो नारायणाय हरि ओम नमो नारायणाय हरि ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય હરિ हरि ओम नमो नारायणाय તો સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવે છે. દિવ્ય કથા છે, જેનામાં ઈર્ષા ન હોય એનું નામ છે અનસૂયા. જેમાં કામ, ક્રોધ, લોભ, મોહને સ્થાન નથી, એનું નામ અત્રી છે. આવો કામ, ક્રોધ, લોભ, મોહ છોડીને, ઈર્ષા છોડીને શંકર અવતાર સુખદેવજી મહારાજ પરીક્ષિતને જે કથા સંભળાવે છે એમાં પ્રવેશ કરીએ. આ એક સંતની કથા છે, ઋષિની કથા છે. આપણી વચ્ચે સંતો પધાર્યા છે, એના આશીર્વચન આપણને મળવા જ જોઈએ. થોડી કથા ગાવ અને છેલ્લે અંતિમ ચરણોમાં સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરીશું. કારણ કે અત્રિ એ મહાન પરમ તત્વ ઋષિ છે. કામ, ક્રોધ, લોભ, મોહ માયાથી પર છે એવું એક તત્વ છે, એવું એક ઋષિપણું છે. એને ત્યાં સાક્ષાત જગદંબાનો અવતારમાં અનસૂયા પ્રતિવતા ધર્મ નિભાવી રહ્યા છે. મહાન પ્રતિવ્રતા ધર્મ છે. એક ચિત્તથી, મન, કર્મ અને વચનથી અત્રિ ઋષિની સેવા કરે છે. ન તો ત્યાં જીભ કામ કરે છે, ન તો ત્યાં આંખ કામ કરે છે. કેવલ અને કેવલ ગૃહસ્થાશ્રમમાં અત્રિ અને અનસૂયાનો ગૃહસ્થાશ્રમ કેવલ હૃદયથી ચાલે છે.